આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મુખ્ય નેતા પ્રવીણ તોગડિયા આજે કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અને ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી સંતો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી। ખાસ કરીને આગામી 12મી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા મહાકુંભ દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોની વ્યવસ્થા માટે તડામાર તૈયારીઓનો આરંભ કરવામાં આવશે। ખાસ કરીને મહાકુંભમાં 15 જેટલી જગ્યાએ અન્નક્ષેત્ર ચલાવીને 1.25 કરોડ લોકોને જમાડવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। દરરોજ 35,000 લોકોને રહેવાની મફત વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવશે। ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 2025 14 જાન્યુઆરી ઉત્તરાયણથી પ્રયાગમાં મહાકુંભ શરૂ થઈ રહ્યો છે। લગભગ 30 થી 40 કરોડ લોકો ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સ્થાનમાં આવશે એવો અંદાજ છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અમે બધાએ આ વર્ષે કુંભમાં મોટી સેવા કરવાનું નક્કી કર્યું છે। અમે લગભગ 15 જગ્યાએ રસોડા અન્નક્ષેત્ર ચલાવીને 1 થી 1.25 કરોડ લોકોને 1.5 મહિનામાં જમાડવાના છીએ। અનેક સંતોને ત્યાં રહેવાની જગ્યા હોય છે, તીર્થયાત્રીઓને ખબર નથી। અમે એવી બધી જગ્યાઓનો સંપર્ક કરી અને દરરોજ લગભગ 35 થી 40 હજાર લોકોની રહેવાની મફતમાં વ્યવસ્થા કરાવીશું। દરરોજ 1 થી 2 લાખ લોકોને ચા, બ્લડ પ્રેશર, સુગરની તપાસ અને 1 લાખ ધાબળાની કંબળ બેંક। એક વ્યક્તિ એક દિવસ રહે તો ધાબળો ઉપયોગ કરે, ધાબળો પછી બીજાના ઉપયોગમાં આવશે। એવી 1 લાખ ધાબળાની કંબળ બેંકથી 40 લાખ લોકોને ઠંડીથી રક્ષણ, આવી મોટી યોજના બનાવી છે। અમે 12 ડિસેમ્બરથી કુંભમાં આવનારની મફત રહેવાની વ્યવસ્થાનું બુકિંગ પણ શરૂ કરવાના છીએ અને જમવાની વ્યવસ્થા પણ સારી એવી કરી છે। તો બધા જ લોકો કુંભમાં આવો, ત્રિવેણી સ્નાન કરો। અમે યથાસંભવ ભોજન અને રહેવાની વ્યવસ્થામાં મદદ કરીશું। અહીંયા હું જ્યારે આવું ત્યારે દર્શન કરવાના આશીર્વાદ લેવા મહંત સ્વામીને આવું છું, તો આજે પણ આવ્યો છું। ચિંતાનો વિષય છે। બાંગ્લાદેશ, પાકિસ્તાન, કેનેડા, અમેરિકા, અફઘાનિસ્તાન, આ બધી જ જગ્યાએ હિન્દુઓ સલામત નથી અને ક્યાંક ભારતમાંય નથી। એટલે આપણે જાગવું જોઈએ અને સરકારે કડક પગલાં ભરવા જોઈએ। એને સાચું કહ્યું છે, હું સહમત છું ને હું પણ એ જ કહું છું કે હિન્દુઓ બહુમતી જાળવી રાખવા માટે તમારા ઘરમાં 3 બાળકો રમે એવું કરો। હિન્દુ ખતરામાં છે, સંખ્યા ઘટી રહી છે, સંખ્યા વધારવા માટે 3 બાળકો તરફ જાઓ। જાગવું જોઈએ। અમે જગાડવાનું કામ કરી રહ્યા છીએ, સંતો પણ કરી રહ્યા છે।